નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી.સી. રાઠોડ આપનું સ્વાગત કરું છું. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ઉપયોગી થવાય એ હેતુથી અક્ષર અકાદમી દ્વારા આપણે જુદા જુદા વિષયના વિડીયોઝ આપણે આપની સમક્ષ લઈને આવીએ છીએ. આજે આપણે મેથ્સ અને રિઝનિંગમાં એકદમ ઝડપી જવાબ કઈ રીતે આવે એની એકાદ બે ટ્રિક્સ વિશે જોઈશું. અને આજનો આ જે ટોપિક છે એ ઘાતાંકને લગતો છે. એટલે ઘાતાંક વિશે બે ત્રણ જે બાબતો છે એ જો તમે ધ્યાનમાં રાખશો તો એનો જે જવાબ છે એ જવાબ ખૂબ જ ઝડપથી તમે લાવી શકશો. જોઈએ વિગતો. હા મિત્રો, ઘાતાંક વિશે એકાદ બે બાબતો તમારે ધ્યાનમાં રાખવાની છે. એ પહેલાં સમજી લો કે કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાત બરાબર જવાબ છે એ શું આવશે? 1 આવશે. કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાત એટલે જવાબ 1. 5ની શૂન્ય ઘાત એટલે જવાબ એ આવે. અને કોઈ અજ્ઞાત સંખ્યા હોય એક્સની શૂન્ય ઘાત એટલે પણ જવાબ 1 આવશે. રાઈટ, આ વસ્તુ છે એ તમે ધ્યાનમાં રાખો. બીજી બાબત, કોઈ સંખ્યાની ઉપર એક ઘાત હોય તો જવાબ જે તે સંખ્યા આવે છે. મોટે ભાગે આપણે લખતા નથી, પણ 25ની એક ઘાત તો એનો જવાબ એ 25 થશે, તેની તે. આ બે એક બાબતો તમે ધ્યાનમાં રાખો. હવે આપણે જે રકમ છે એ રકમ જોઈશું અને એની ટ્રિક્સ છે એ ટ્રિક્સ આપણે જોઈશું. હા, હવે આપણે અહીંયા પહેલાં તો આ કઈ રીતે થાય છે એ સમજી લો. 7નો વર્ગ ઓછા 6નો વર્ગ એનું સાદું રૂપ આપીએ છીએ. 7નો વર્ગ એટલે 49, 6નો વર્ગ એટલે 36. આમાંથી આ બાદ કરે એટલે જવાબ આવે 13. રાઈટ, જવાબ 13 છે. તો એમાં જ ટ્રિક્સ રહેલી છે એ તમે જોઈ લો કે જો બે ક્રમિક સંખ્યાઓનો વર્ગ આપેલ હોય અને બાદબાકી કરવાની હોય તો જવાબ શું આવે? જે આધાર છે બંનેનો સરવાળો, એટલે કે 6, 7 અને 6નો સરવાળો એટલે જવાબ 13. એટલે આ બાબત છે તમે સમજી લો. બે ક્રમિક સંખ્યાઓનો વર્ગ આપેલો હોય અને તફાવત એટલે કે બાદબાકી હોય તો જવાબમાં બંને સંખ્યાનો સરવાળો. 128નો વર્ગ ઓછા 127નો વર્ગ આપણે જવાબ શોધવાનો છે. તો તમારે 128 ગુણ્યા 128 જે આવે તે એમાંથી 127 ગુણ્યા 127 કરવાની જરૂર નથી. આપણે જે ફોર્મ્યુલા શીખ્યા છીએ એ ફોર્મ્યુલા પ્રમાણે આ બંનેનો સરવાળો કરી દો. એટલે આ બંનેનો તમે સરવાળો કરશો 128 વત્તા 127 એટલે આ એનો જવાબ. 7 ને 8 15 1 એટલે કે 5 255 છે એ એનો જવાબ થઈ ગયો. રાઈટ. હા, હવે અહીંયા જુઓ. 26ની x ઘાત ઓછા 25ની x ઘાત બરાબર 51. તો x એટલે કેટલા? તો મિત્રો અહીંયા કે તમારે એ ગણવાની જરૂર નથી. તમારે જોવાનું છે કે આધાર એ બે ક્રમિક સંખ્યાઓ છે, વચ્ચે માઇનસનું ચિહ્ન છે. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા એ બાદ કરી છે. તો જે જવાબ જો બંનેનો સરવાળો થતો હોય તો ઉપર જે x છે એ હંમેશા 2 ઘાત હોય. એટલે x બરાબર જવાબમાં શું આવશે? 2 આવશે. ગણવાની જરૂર નથી. ટ્રિક્સ એ યાદ રાખો, આ ફેરવીને પૂછવી છે. હવે અહીંયા જુઓ. તો અહીંયા જે સંખ્યા આપી છે એ સંખ્યાને આપણે તમે જોશો તો અહીંયા 3 છે, અહીંયા 3 છે. અને અહીંયા જે સંખ્યા આપી છે એને પણ 3એ ભાગી શકાય તેવી સંખ્યા છે. તો તમે એનું સાદુરૂપ આપી દો 3 છેદ ઉડાડીને. તો અહીંયા એ સ્ક્વેર થશે, અહીંયા બી સ્ક્વેર થશે
અને આ 69 ત્રણેય ભાગશો એટલે 23 થશે. 23 તારી 69. તો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર બરાબર જવાબ તમારો શું આવશે? 23 આવશે. રાઈટ. એટલે આ જે બાબત છે તમે ધ્યાનમાં રાખો. જોઈએ એના પછીનો મુદ્દો. હા મિત્રો, એક આ ટ્રિક્સ પણ તમે ધ્યાનમાં રાખો. આપણે પહેલા જે રકમ છે એ રકમને સમજી લો, પછી એનો જવાબ કઈ રીતે એમાંથી શોધી શકાય એ જુઓ. 5નો ઘન ઓછા 5નો વર્ગ ભાગ્યા 5નો વર્ગ. હવે એનું સાદુરૂપ આપવું હોય તો 5નો ઘન એટલે 125. 5 ગુણ્યા 5 ગુણ્યા 5 અને 5નો વર્ગ 25. નીચે 5નો વર્ગ એટલે 25. એનું સાદુરૂપ આપવાનું છે. તો સૌથી પહેલાં તો 125 છે, એમાંથી તમે 25 કાઢશો એટલે 100 વધ્યા. નીચે 4 છે, છેદ ઉડાડશો, નીચે 25 છે એટલે છેદ ઉડાડશો એટલે જવાબ આવશે 4. સંખ્યા એકની એક છે. પહેલા સમજો ટ્રિક્સ તમારે જે મગજમાં ફિટ કરવાની છે. એક સંખ્યાનો ઘન છે માઇનસ એની એ જ સંખ્યાનો વર્ગ છે અને નીચે ભાગાકારમાં એની એ જ સંખ્યાનો વર્ગ છે. તો આનો જે જવાબ છે એ આપેલ જે આધાર છે એમાંથી એક ઓછો કરી નાખો એટલે એનો જવાબ. એટલે આનો જવાબ થયો 4. રાઈટ. એટલે આ વસ્તુ છે તમે સમજી લો. જો સેમ અહીંયા રીત છે. રાઈટ. 17નો ઘન ઓછા 17નો વર્ગ ભાગ્યા 17નો વર્ગ. જવાબ શું આવશે? એક ઓછો કરી દેવાનો છે, સીધો, ગણવાની જરૂર નથી. રાઈટ. એટલે આ જે જવાબ છે એ જવાબ તમને મળી જશે, એક ઓછો. સમજાઈ ગયું? હવે અહીંયા થોડુંક ચેન્જ કર્યું છે. રાઈટ. અહીંયા જવાબ આપ્યો છે એનો ઘન ઓછા એનો વર્ગ ભાગ્યા એનો વર્ગ બરાબર 31. હવે અહીંયા 31 આપે છે તો એ બરાબર શું? એમાં એક ઉમેરી દો એટલે આ એનો જવાબ થશે. આ એનો જવાબ થશે. એટલે એ બાબત છે તમે ધ્યાનમાં રાખો અને એ સમજશો તો તમને એ સમજાઈ જશે. કઈ રીતે થયું આપણે તારો મેળવીએ. 32ની 3 ઘાત ઓછા 32ની 2 ઘાત ભાગ્યા જે 32 છે એની 2 ઘાત. તો આનો જવાબ 31 થયો. એટલે એમાં એક ઉમેર્યા. ટ્વિસ્ટ કરીને જો પણ ફેરવવામાં આવે તો પણ તમને એનો જવાબ મળવો જોઈએ. એટલે આ જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલા યાદ રાખો. આ કંઈ ગણવાની વસ્તુ નથી, એ તમારે સમજવાની વસ્તુ છે. હા, હવે એ પ્રકારે આપણે બીજું છે 23ની x ઘાત ગુણ્યા 20ની x ઘાત બરાબર 460. તો આપણે અહીંયા x નું મૂલ્ય શોધવાનું છે. અહીંયા x નું મૂલ્ય શોધવાનું છે. મિત્રો, જ્યારે આવું પરીક્ષામાં પૂછાય ત્યારે તમારે મગજમાં થોડુંક વિચારી લેવાનું છે કે આ બંનેનો ગુણાકાર છે અને ઉપર જે ઘાત છે એ ઘાત કયા પ્રકારે આવશે તો આટલું થશે. તો પહેલાં તો તમે આ જુઓ 23 ગુણ્યા 20 તો શું થશે? 23 × 46 446. આ બંનેનો ગુણાકાર છે. કઈ રીતે બને શક્ય? ઉપર જે ઘાત છે એ ઘાત શું હોય? 1 હોય તો x નો જવાબ શું થશે? 1 થશે. x નો જવાબ છે 1 થશે. કારણ કે કોઈ પણ સંખ્યા ઉપર એક ઘાત હોય તો તેની તે રહે છે. એટલે આ તમે સમજો. તમે ગણવા બેસજો કે કેમ આવું થયું, પણ ગણવાની જરૂર નથી, આનો સીધો છે. બીજું જુઓ 125ની x ઘાત ગુણ્યા 5ની x ઘાત. હવે 125 ગુણ્યા 5 કરો એટલે 625 થાય છે. રાઈટ. એટલે ઉપર જે x છે એ x એ એક જ હોય એટલે અહીંયા 1 થશે. રાઈટ. આ વસ્તુ છે એ ધ્યાનમાં રાખો. એ જ પ્રમાણે મિત્રો અહીંયા તમે જુઓ 16 ગુણ્યા 12 એનો ગુણાકાર કરશો તો 192.
એટલે આ એક્સ છે એની કિંમત 1 થશે, ગણવાની જરૂર નથી. રાઈટ, એટલે એ મુદ્દો છે તમે ધ્યાનમાં રાખો. જોઈએ એના પછીનો મુદ્દો. હા, હવે એના પછીનો મુદ્દો છે અહીંયા 24x ગુણ્યા 5x બરાબર જવાબમાં 1 આવ્યો છે. અહીંયા જવાબમાં 1 આવ્યો છે. તમને એમ થશે 24 ગુણ્યા 5 કરો એટલે કઈ રીતે 1 આવે, પણ અહીંયા પણ જેનો મૂળભૂત જે સિદ્ધાંત રહેલો છે તે આ ક્યારે 1 થાય, જો આની કિંમત 1 થાય અને આની કિંમત 1 થાય તો જ 1 આવે. હા, હવે આની કિંમત 1 ક્યારે થાય, ઉપર જો 0 ઘાત હોય તો અહીંયા 24 ની 0 ઘાત બરાબર શું થશે 1, 5 ની 0 ઘાત બરાબર 1, બંનેનો ગુણાકાર કરશો એટલે જવાબ 1 આવશે. તો અહીંયા જે x છે એની કિંમત કેટલી, 0, તમારે ગણવાની જરૂર નથી. x બરાબર 0 સમજી લો, આ કે ગણવાની જરૂર નથી. 745 ની x ઘાત ગુણ્યા 241 ની x ઘાત, રકમ મોટી હોય એટલે ગભરાવાની જરૂર નથી, પણ આપણે જે લોજિક અપનાવવાનું છે કે અહીંયા જો શૂન્ય ઘાત હોય તો જ 1 થાય, તો આનો જવાબ થશે x બરાબર 0. રાઈટ, એટલે આ બાબત છે તમે ધ્યાનમાં રાખો. કેટલીક વાર મિત્રો દાખલા એ તરણાઓતે ડુંગર જેવા હોય છે, ખાલી સહેજ તમારે હટાવો એટલે આખો ડુંગર દેખાઈ આવે. મેથ્સ અને રિઝનિંગ માટે અમારા 2 મહત્વના પુસ્તકો છે, ગાણિતિક ક્ષમતા શોર્ટ ટ્રિક્સ સાથે, અને બીજું પુસ્તક છે રિઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન. બંને પુસ્તકો અકાદમી ઉપર ઉપલબ્ધ છે. આ ઉપરાંત પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મેથ્સ રિઝનિંગ અંગેના અમારા અગાઉના આ વિડીયો છે એ આપે જો જોયા ના હોય તો એને જોઈ લેવા વિનંતી છે. વધુમાં પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી 2 મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે, બીસી રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી. હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. હા, વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં, અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.